આ છે ગો લીડ સોફ્ટવેર. આમાં તમે તમારી બધી લીડ ઇઝીલી મેનેજ કરી શકો છો. ડેશબોર્ડમાં તમે તમારા બધા ડેટા જોઈ શકો છો, જેમ કે આજની નવી કેટલી લીડ છે, કેટલા ફોલોઅપ છે, કેટલા ઓવરડ્યુ ટાસ્ક છે, કેટલા અપકમિંગ ટાસ્ક છે. આમાં તમે પર ડે, યસ્ટરડે, ધીસ વીક, લાસ્ટ ડેઝ, ધીસ મંથ, લાસ્ટ મંથ જેવા અનેક ડેટા તમે ઇઝીલી જોઈ શકો છો. અહીંયા તમે કસ્ટમમાંથી ડેટ વાઇઝ પણ તમે તમારા ડેટા જોઈ શકો છો. પછી છે લીડ. લીડમાં તમે તમારી લીડ ન્યૂ લીડમાંથી ક્લાયન્ટની બધી ઇન્ફોર્મેશન એડ કરીને સેવ કરી શકો છો. એડ કરેલી લીડને એડિટ અને ડિલીટ પણ કરી શકો છો. ક્લાયન્ટ સાથે તમે જે રીતની વાતચીત થાય એ રીતના સ્ટેટસ પણ સેટ કરી શકો છો અને જે વાતચીત થાય એ નોટ પણ કરી શકો છો. ડાયરેક્ટ લીડમાંથી તમે નેક્સ્ટ ફોલોઅપની ડેટ પણ એડ કરી શકો છો. પછી છે કેનબેન બોર્ડ. કેનબેન બોર્ડમાં તમે સ્ટેટસ વાઇઝ લીડ જોઈ શકો છો. કેટલી લીડ ન્યૂ છે, નોટ ઇન્ટરેસ્ટેડ છે, પેમેન્ટ ડન છે, ઇન્ટરેસ્ટેડ છે, નોટ રિસીવ છે, પેન્ડિંગ છે, રિસીવ છે, પ્રોસેસિંગ છે, વોટ્સએપ કરેલું છે, અનઅસાઇન છે. બધા જ સ્ટેટસ વાઇઝ જોઈ શકો છો. પછી છે ફોલોઅપ. ફોલોઅપમાં તમારે જે ડેટ ક્લાયન્ટ સાથે વાત કરવાની હોય એ ડેટ અને ટાઈમ વાઇઝ તમને પોપઅપ નોટિફિકેશન દ્વારા રિમાઇન્ડર આપશે, જેથી તમારી કોઈ પોઝિટિવ લીડ મિસ ન થઈ શકે. પછી છે ડુપ્લિકેટ લીડ. કોઈ ક્લાયન્ટે તમને એકથી વધારે વાર ઇન્ક્વાયરી કરેલી હોય તો એ લીડ તમે ડુપ્લિકેટ લીડમાં જોઈ શકો છો, જેથી ખ્યાલ આવે કે એક જ નંબરમાંથી કઈ કઈ તારીખે અને કેટલી વાર ઇન્ક્વાયરી આવેલી છે. પછી સેટિંગની વાત કરીએ તો છે લીડ સ્ટેટસ. એમાં તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ સ્ટેટસ નેમ અને કલર એડ કરી શકો છો, જેથી ઇઝીલી લીડ મેનેજ થઈ શકે. પછી છે પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસ. આમાં તમે તમારી પ્રોડક્ટ્સ અથવા સર્વિસીસ જે રિલેટેડ લીડ હોય એ એડ કરી શકો છો. પછી છે લીડ સોર્સ. આમાં તમને લીડ કયા સોર્સથી મળે છે તે એડ કરી શકો છો, જેમ કે એડવર્ટાઇઝ, એક્સપો, એફબી એડ્સ, ઇન્સ્ટાગ્રામ, રેફરન્સ વગેરે. તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે આમાં લીડ સોર્સ એડ કરી શકો છો. પછી છે ઇન્ડિયા માર્ટ. ઇન્ડિયા માર્ટમાંથી તમને જે ઇન્ક્વાયરી આવે છે એ તમે ડાયરેક્ટ ગો લીડમાં એડ કરી શકો છો. તમારે મેન્યુઅલી લીડ એડ કરવાની જરૂર નહીં પડે. પછી છે સ્ટાફ. મલ્ટિપલ સ્ટાફ એક જ સોફ્ટવેર યુઝ કરતું હોય તો દરેક સ્ટાફ વાઇઝ એક્સેસ પણ પ્રોવાઈડ કરી શકો છો. દરેક સ્ટાફ ફક્ત પોતાની જ લીડ જોઈ શકશે. પછી છે રોલ્સ. સ્ટાફ વાઇઝ રોલ સેટ કરીને કયા સ્ટાફને સોફ્ટવેરનો કેટલો એક્સેસ આપવો એ તમે મેનેજ કરી શકો છો. પછી છે સ્ટાફ રિપોર્ટ. સ્ટાફ વાઇઝ તમને રિપોર્ટ મળી જાય છે, કયા સ્ટાફને કેટલી લીડ અસાઇન કરેલી છે, કેટલી લીડ અસાઇન કરવાની બાકી છે. બધું જ અમારા ગો લીડ સોફ્ટવેર સાથે ઇઝી છે.